એક અનોખી પહેલ અને સેવા કાર્ય કરી રહ્યું છે નાબાર્ડ અને ઓમકાર સેવા સંસ્થાન, જે મહિલાઓને કેળાના રેસામાંથી પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો બનાવવાની તાલીમ આપી રહ્યા છે. સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર રોજગારની તકો પૂરી પાડવામાં આવી રહી છે. સ્વદેશી વસ્તુનું ઉત્પાદન અને તેની સાથે તેના ફાયદા પણ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. જોઈએ અહેવાલ. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી બચવા માટે લોકો અનેક પ્રયાસો પણ કરતા હોય છે. તેવામાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં નાબાર્ડ અને ઓમકાર સેવા સંસ્થાન દ્વારા એક અનોખી પહેલ શરૂ કરાઈ છે. ગરમીથી રાહત મેળવવા માટે નાબાર્ડ અને ઓમકાર સેવા સંસ્થાન અમાનીગંજ બ્લોકમાં મહિલાઓને કેળાના રેસામાંથી પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો બનાવવાની તાલીમ આપી રહ્યા છે, જેમાં अनेक महिलाओं भाग ले रही है. केला के रेशा से बनता है। पहले हम लोग रेशा निकालते हैं और चोटी बनाते हैं। चोटी बनाने के बाद टोपी बनाते हैं, क्योंकि ये गर्मी के लिए बहुत ठंडक है जी। गर्मी का भी काफी भी पड़ रही है, तो गर्मी को देखते हुए मतलब हम लोग इसे गमछा बनाते हैं और टोपी बनाते हैं कि गर्मी के लिए मतलब राहत मिले। खेत से तना लाते हैं, उसको कटर से काटते हैं, फिर उसको रेसा निकालते हैं, फिर रेसा निकाल के उसको शैम्पू से धुलाई करके धूप में सुखाते हैं, फिर उसके बाद चोटी बनाते हैं। चोटी बनाने के बाद हम लोग ये टोपी बनाते हैं। ये क्योंकि इसकी बिक्री ज्यादा होती है ना, तो इसलिए हम लोग टोपी ज्यादा बनाते हैं. સૌથી સારી બાબત એ છે કે કેળાના રેસા ગરમી અવાહક અને એલર્જી વિરોધી છે, જે ઉનાળામાં ઠંડક પ્રદાન કરે છે. કેળાના રેસામાંથી બનાવેલા કપડાં આરામદાયક અને ત્વચા માટે ફાયદાકારક હોય છે. કેળાના રેસામાંથી પૂજાની સામગ્રીઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે. देखिए, इस समय बहुत ही प्रचंड गर्मी पड़ रही है और ऐसे में केला जो है ये उष्मा का कुचालक है, मतलब गर्मी में बहुत ही राहत प्रदान करता है. धार्मिक दृष्टिकोण से देखें तो हमारे सनातन धर्म में केले की पूजा होती है. छोटा मांगलिक कार्य जो है वो बिना केले के पूरा नहीं होता है. तो इन सब बातों को ध्यान में रखते हुए हम लोग केले के रेशे से पूजासनी, भगवा रंग का गमछा, ये सारा कुछ बना रहे हैं. और इसमें हमें सबसे बड़ी राहत मुख्यमंत्री युवा उद्यमी योजना से मिली है. મહત્વનું છે કે આ પહેલ માત્ર પર્યાવરણને બચાવવામાં જ મદદ નથી કરી રહી, પરંતુ સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર રોજગારીની તકો પૂરી પાડીને તેમને સશક્ત બનાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.